આજના દિવસને માટે આપણે પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. અવાજ થોડો કંટ્રોલ થાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી પુનરુત્થાન પામ્યા અને આજનો ઈસ્ટર સન્ડે અને આ સમયે અમારા કુટુંબ તરફથી અમારા બંને બાળકો અર્પિત અને સિલ્વાન્સ તેમના પણ સવારે ફોન આવી ગયા, શુભેચ્છા પાઠવી છે મંડળીને. અને મેં પણ મંડળીને બાળક સાહેબને માટે મંડળીના સેક્રેટરી વલસાડી સાહેબને માટે, ટ્રેઝરર ઇન્દિરાબેન અને લીડર આશીષભાઈ અને દરેકને માટે પ્રભુનો આભાર માનીએ છીએ. પાસ્ટર કમિટીએ તમે સર્વાનુમતે મને આમંત્રણ આપ્યું બાળક સાહેબની આગેવાનીમાં, અને આ દિવસોમાં વચનની સેવાને માટે મને જે તક આપી એ માટે પ્રભુનો આભાર માનતા સર્વનો આભાર માનીએ છીએ. આખી મંડળીને અમે ઈસ્ટરની પ્રેમી સલામ પાઠવીએ છીએ. આપણા બિશપ સાહેબ ડૉક્ટર ન્યૂટન પરમાર સાહેબનો ગઈકાલે ફોન હતો, અમે સાથે અભ્યાસ કરેલો જબલપુરમાં. એમનો પણ ફોન હતો કે મંડળીને શુભેચ્છા પાઠવશો. પ્રીતિ મેડમને પણ આપણને શુભેચ્છા પાઠવે છે. અમદાવાદથી ગુજરાતમાંથી ડૉક્ટર ઇમાન્યુઅલ કાન સાહેબ કોન્ફરન્સ ટ્રેઝરર, આલાપ માસ્ટર રેવરન્ડ જોર્જ ક્રિશ્ચન એ ભૂતકાળમાં મંડળીમાં રહી ગયા છે, અને મારા પાળક હનોક મેકવાન કાર્મેલ ચર્ચના પાળક, અને એઓએ પણ ઈસ્ટરની શુભેચ્છા આપ સર્વને પાઠવી છે. ક્વાયરની સેવાને માટે ક્વાયરનો ખૂબ આભાર માનીએ છીએ. આજે આપણે સમય બદલ્યો ને તમે સમયને માન આપીને આવ્યા, અને એના માટે પણ પ્રભુનો આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આખા અઠવાડિયા દરમિયાન તમે અમારી ઘણી બધી આગતા સ્વાગતા કરી. સાહેબ અમારી સાથે જ રહ્યા, જ્યાં જવાનું હતું ત્યાં લઈ ગયા, અને વિશેષ કરીને અમને જમવા માટે આમંત્રણ આપ્યું, ગિફ્ટ આપી, પ્રેમ દર્શાવ્યો, પ્રાર્થના કરી. એ બધાના માટે અમે આભાર માનીએ છીએ. અને વિશેષ આભાર પ્રભુનો કે સંદેશો પૂરો થાય ને બીજા દિવસે કેટલાક મેસેજ આવતા હતા. પ્રભુએ આ કલમ દ્વારા કે આ વિચાર દ્વારા વાત કરી, એવા ઘણા બધા છે, અને ખરેખર પ્રભુનો આભાર માનું છું. મને પણ પ્રભુમાં બહુ આનંદ થયો કે પ્રભુનો આશીર્વાદ મળ્યો છે. આજની આપણી વ્યવસ્થાને માટે પણ પ્રભુની સહાય માંગીએ, પ્રાર્થના કરીએ. ભલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ. આજના ઈસ્ટર સન્ડે નિમિત્તે પ્રભુ તમારું વચન આપવાને માટે તમારી કૃપા આપો, દોરવણી આપો, સહાય પૂરી પાડો, અને તમારું સામર્થ્ય આપો એવી અમે વિનંતી અને પ્રાર્થના કરીએ છીએ. આજનું વચન સમજવામાં, સમજાવવામાં આત્માની દોરવણી આપો. આજે આખા દિવસના દરેક પ્રોગ્રામમાં અમે તમારો આશીર્વાદ માંગીએ છીએ, તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમીન. એક મંડળીમાં ઈસ્ટરની ભક્તિ સભાજનો આવી ગયા છે, બેસી ગયા. 9 વાગ્યાનો ટાઈમ છે. ક્વાયર એમની જગ્યાએ ગોઠવાઈ ગયું છે, વાજિંત્રો તૈયાર છે. 9 વાગ્યા અને સાહેબ પુલપીટ પર આવ્યા નહીં. આમ તો એ સાહેબ 9 વાગ્યા પહેલા પુલપીટ પર આવી જાય, પણ આજે ઈસ્ટર સન્ડે સાહેબ પુલપીટ પર આવ્યા નહીં. 9:05 થઈ, 9:10 થઈ. પછી સેક્રેટરી, ટ્રેઝરર, લીડર કે છે સાહેબને જઈએ મળવા માટે. તો ઓફિસમાં ગયા કે સાહેબ ટાઈમ થઈ ગયો છે, 10 મિનિટ લેટ થયા છે, આપણે બધું જ તૈયાર છે, અને ઈસ્ટરની ભજન સેવામાં આપણે એમ કરીએ આજે ભજન સેવા બંધ રાખીએ. તમે બધા ભલે આવી ગયા, પાછા જાઓ, અને સાંજે 4 વાગે ભક્તિ સભા ઈસ્ટરની થશે. અને સાહેબ આવું હોતું હશે?
આપણે અગાઉથી જાહેર ખબર આપી હોત તો વાત સાચી છે. ના, આજે ભક્તિ સભા બંધ રાખે. હું પુલપીટ પર આવતો નથી. તમે બધા ઘરે જતા રહો. બપોરે જમીન સાંજે 4 વાગે આવજો ને ભક્તિ સભા કરીશું. અને આ 3 આગેવાનોએ સભાજનોને કહ્યું કે સાહેબે આવું કહ્યું. સાહેબ પુલપીટ પર આવવા નથી. અત્યારે આપણે બધા ઘરે જતા રહીએ, બપોરે જમીએ, સાંજે 4 વાગે ભક્તિ સભામાં પાછું આવવાનું છે. બધા જતા રહ્યા રસ્તામાં. આ કેવો ઠરાવ! આવું કેવું? અમે તૈયાર થઈને આવ્યા છીએ, અમારું આયોજન છે. 5 મિનિટ થઈ અને ન્યુઝીલેન્ડ થી ફોન આવ્યો, સાહેબ આજે ભક્તિ સભા બંધ રાખી છે. હા, બંધ રાખી, 4 વાગે છે. અમેરિકાથી ફોન આવ્યો, સાહેબ આજે ભક્તિ સભા બંધ રાખી છે. ઓસ્ટ્રેલિયાથી ફોન આવ્યો, સિંગાપુરથી ફોન આવ્યો, કેનેડાથી ફોન આવ્યો. અને 10-15 મિનિટમાં તો ઘણા બધા ફોન આવી ગયા પરદેશના. અને સાંજે 4 વાગે ભક્તિ સભામાં આવ્યા સભાજનો, અને પારખ સાહેબે કહ્યું કે મેં ભક્તિ સભા બંધ રાખી. એ સમાચાર આખી દુનિયામાં ફેલાઈ ગયા 5 જ મિનિટમાં. પણ ઈસુ ઉઠ્યો છે કોઈને કહ્યું? તમે તમારા સગાઓને ફોન કરી દીધો કે અમારા સાહેબ આજે ભક્તિ સભા બંધ રાખી. મેં ના પાડી 5 મિનિટમાં તો ફોન શરૂ થઈ ગયા. આપણે ઈસુ ઉઠ્યો છે એ સમાચાર આપવાના છે, નકારાત્મક સમાચાર નહીં. અને આજે કે છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયેલો અને ખ્રિસ્તી વિશ્વાસનો એ મુખ્ય પાયો. ખાલી કબરનો સંદેશો કલકત્તામાં 5મી મે 93ની સાલમાં 93માં બાલ બ્રહ્મચારી એમનું મરણ થયું. અને એમણે એવું કહ્યું કે હું જીવતો થવાનો છું. એમના શિષ્યોએ એ મૃતદેહને ગંગા નદીના કિનારે આશ્રમમાં મૂક્યો. 5-5-93 મરણ થયું અને 30-6-93 દફન ક્રિયા કરવા ના દે. એ વખતે જ્યોતિ બસુ એ મુખ્ય મંત્રી હતા, અને 5000 પોલીસનો કાફલો લઈને એ ડેડ બોડી રાત્રે દફનાવી. અને જે એ કબર ઉપર જાપતો મૂકવામાં આવ્યો. આ ઇતિહાસ કે છે આપણા દેશની વાત. લિયો નામનો એક સિંહ, અમેરિકામાં સિંહે અંગ્રેજી ફિલ્મમાં ઘણી બધી વખતે રોલ આપ્યો. લોકો એના ઘેલા થઈ ગયા આ સિંહના. કોઈ કેપ્ટન ફિકરે આ સિંહને ખરીદી લીધો 1938માં. જ્યારે મરણ પામ્યો ત્યારે એક વાડીમાં દફનાવવામાં આવ્યો આ સિંહને. એ વાડી કોઈ ધનવાન માણસે લઈ લીધી ને હવે કંઈક બિલ્ડિંગ બનાવવા છે અને આ કબર તોડવાની હતી. ત્યારે અમેરિકાના એના ચાહકોએ હુમલો કર્યો કે કબર તોડવાની નથી, અને ત્યાંની સરકારે જાપ્તો મૂક્યો સિંહની કબર ઉપર. અને રોમન સરકારે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કબર પર જાપ્તો મૂક્યો. આ ઠગ કહેતો હતો કે 3જા દિવસે હું ઉઠીશ. એ ઉઠશે તો નહીં, પણ એના શિષ્યો ડેડ બોડી લઈ જશે અને કહેશે કે ઈસુ ઉઠ્યો છે, તો એના માટે આ કબર પર ચોકી મૂકવામાં આવે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કબર ઉપર ચોકી મૂકવામાં આવી. વર્ષો પહેલા એક દફન ક્રિયા મેં કરાવેલી, અને બીજા દિવસે પોલીસ આવી. તમે દફન ક્રિયા કરાવી છે એ વ્યક્તિને બાળી નાખવામાં આવેલા. મારી પાસે ડોક્ટરની સર્ટી હતું એટલે મને વાંધો ના આવ્યો. પણ એ કબર ખોલાવી અને પછી એની તપાસ કરી અને કોઈ વ્યક્તિને ગુનેગાર સાબિત કરીને એને જેલમાં મૂક્યો. પોલીસ કબર ખોલાવે કોઈકને દોષિત ઠરાવવાને માટે, અને આપણો પ્રભુ કબર ખોલાવે છે આપણને માફી આપવાને માટે, આપણને નિર્દોષ જાહેર કરવાને માટે. અને કબરની સાથે સંકળાયેલા 3 પાત્રો છે. આપણી પાસે સમય ઓછો છે એટલે હું એ રીતે જ પ્રભુનું વચન આપીશ. અરીમથાઈનો યુસુફ, જેને
આપણે જોઈએ છીએ કે એણે પોતાની કબર આપી. યહૂદીઓમાં જે ધનવાન માણસો હતા એ પોતાની કબર, પોતાના કુટુંબની કબર તૈયાર કરે, અને અરીમથાઈના યુસુફે આ કબર તૈયાર કરી હતી જે ઈસુના માટે આપી. અને તે ન્યાય સભાનો સાન્હેદ્રનો માનવંત સભ્ય હતો. સાન્હેદ્ર 70 સભ્યોની કમિટી, આપણે 23 સભ્યોની કમિટી હોય છે. તે ધનવાન માણસ હતો ને લખ્યું કે છુપો શિષ્ય હતો, એ બહાર ના પડ્યો. પ્રભુ ઈસુ જ્યારે જીવતા હતા ત્યારે એ બહાર પડ્યો નહીં કે પ્રભુ હું તમારા પર વિશ્વાસ કરું છું ને તમારો શિષ્ય છું. પણ જ્યારે મરણ પામ્યા ત્યારે એ બહાર પડ્યો. પિલાતની પાસે હિંમત કરીને ગયો અને ડેડ બોડીની માગણી કરી. યોહાનની સુવાર્તા 19મો અધ્યાયના 38મી કલમ. તે યહૂદીઓની ધાકને લીધે ગુપ્ત રીતે શિષ્ય હતો. એક બાજુ સાન્હેદ્રન તું સભ્ય છે અને ઈસુને તું માન આપે છે, ઈસુને સ્વીકારે છે, તું સભ્ય પદ ને રાજીનામું આપી દે. અને બીક હતી કે આવું થશે, અને માટે એ છુપો શિષ્ય, છુપા શિષ્ય. પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખનાર વ્યક્તિ છુપી રહી શકતી નથી. પોતાની કબરમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને દફનાવ્યા. હવે કબરની સાથે જોડાયેલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત, ઈસુનો આ કબર સાથે ડાયરેક્ટ સંબંધ એમ કહી શકાય. ફ્રેન્ક મોરિસન જે પત્રકાર, બ્રિટિશ પત્રકાર, એણે બીડું ઝડપ્યું કે ઈસુ મરણમાંથી સજીવન થયા નથી. મરણમાંથી સજીવન થયા નથી. અને મારે સાબિત કરવું છે. અને ઘણી બધા પૈસા ખર્ચ્યા, ઘણો બધો સમય આપ્યો, અને યહૂદી પ્રથા અને સાક્ષીઓ, શિષ્યોનું વલણ, દેશ ચોરી લેવાની થિયરી, ઈસુ બેભાન થઈ ગયા એની થિયરી, આ બધાનો અભ્યાસ કર્યો. અને છેવટે તારણ આવ્યું કે હું માનતો હતો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉત્થાન પામ્યા નથી, પણ આટલો બધો અભ્યાસ કર્યા પછી હવે માનું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉત્થાન પામ્યા છે. ને એણે જે પુસ્તક લખ્યું, હુ મૂવ્ડ ધ સ્ટોન, કોણે પથ્થર ખસેડ્યો, અજાયબ જેવું એ પુસ્તક. હવે યોહાનની સુવાર્તા 20મો અધ્યાય 7મી કલમ કાઢો. યોહાનની સુવાર્તા 20મો અધ્યાય 7મી કલમ. જે રૂમાલ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શુક્રવારે કબરમાં મૂક્યા ત્યારે રૂમાલ તેના માથા પર બાંધેલો હતો, તે તેણે શણના લુગડાની જોડે પડેલો નહોતો, પણ એક ઠેકાણે જુદો વાળીને મૂકેલો હતો. વહેલી સવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કબરમાંથી બહાર નીકળ્યા, અને એ વખતે જે એના શરીરના કપડા યહૂદી રિવાજ પ્રમાણે બાંધેલા અને માથા પર રૂમાલ, તો રૂમાલ છે એ વાળીને વ્યવસ્થિત એક બાજુ મૂક્યો છે કબરમાં. રૂમાલ જે એના પ્રભુ ઈસુના માથા પર રૂમાલ હતો, આ માથી માર્ક ને લૂક લખતા નથી, આ યોહાને જ લખે છે. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પુનરુત્થાન થયું એ સમયે યહૂદીઓમાં એક ટ્રેડિશન હતી, ગુલામી પ્રથા હતી. અને ઘણા બધા ધનવાન માણસો બે ત્રણ ગુલામો રાખે ઘરના ને ખેતરના કામ કરવાને માટે. એવા સમય જ્યારે બપોરના સમયે પેલા માલિક જમવા બેસે એટલે ગુલામે જમવાનું પીરસવાનું, ટેબલ પર મૂકવાનું, ગુલામ સામો ઉભો રહે. અને એ જમતી વખતે માલિકને 2-3 મિનિટનું કામ આવ્યું ને બહાર જવું હોય રૂમની બહાર, ત્યારે જે રૂમાલ છે ટેબલ પરનો રૂમાલ એ વાળીને મૂકવાનો. એટલે પેલો ગુલામ સમજી ગયો કે મારો માલિક 2 મિનિટમાં 3 મિનિટ પાછા આવશે જમવા, જો બાકી છે જમવાનું. એ નિશાની હતી. રૂમાલ વાળીને મૂક્યો છે, હું પાછો આવું છું. અને જ્યારે પોતાનું જમણ પૂરું કરે
ત્યારે રૂમાલ હાથ ધોઈને લોચો વાળીને મૂકે એટલે પેલો ગુલામ સમજી જાય કે એમને જમવાનું પૂરું થઈ ગયું. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તે રૂમાલ વાળીને મૂક્યો એનો અર્થ કે હું પાછો આવું છું. એ ટ્રેડિશનની સમજ પ્રમાણે, પ્રતીક પ્રમાણે. એટલે યોહાને આ કલમ લખી કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના માથા પર જે રૂમાલ બાંધેલો એ જુદો વાળીને વ્યવસ્થિત મૂકેલો, એનો અર્થ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક દિવસે પાછા આવશે, જેની આપણે રાહ જોઈએ છીએ. હવે ત્રીજી બાબત છે સૈનિકો. હવે ઇઝરાયલમાં સૈનિકો બે જાતના, એક સરકારી નોકરીવાળા અને એક પ્રાઇવેટ નોકરીવાળા. યાજકો ને એ બધા પોતાના પ્રાઇવેટ રાખે. રોમન સરકારના સૈનિકો જુદા. અને બંને સૈનિકોને માટે એક શરત હતી કે તમારા કામમાં જો તમે નિષ્ફળ જશો તો તમારું ગળું જ કાપી નાખવાનું, બીજું કોઈ શિક્ષા જ નહીં. આ છેલ્લી શિક્ષા. એટલે કોઈ પણ સૈનિક એ કદી બેદરકાર રહે નહીં. પાઉલ ને સિલાસ પેલા બંદીખાનામાં હતા અને દરવાજા ખુલી ગયા ત્યારે પેલો દરોગો પોતે મરી જવા માંગતો હતો. એનું કારણ કે કાલે મને મારી જ નાખવાના છે, આ બધા છૂટીને જતા રહ્યા હશે. એટલે પાઉલે બૂમ પાડી, તારી જાતને તું નુકસાન કરતો નહીં, કોઈ ગયું નથી, અમે બધા અહીંયા છીએ. એટલે એ પ્રથા હતી. જ્યારે પિતરને જેલમાં પૂરવામાં આવ્યો અને સમદર્શન થયું અને બહાર નીકળ્યો, ત્યારે બીજા દિવસે રાજાએ કહ્યું કે આ સિપાહીઓને શોધી લાવો ને ગળા કાપી નાખો, કારણ કે એ નિયમ જ હતો. હવે અહીં શું થાય છે? જે આજનું વાચન છે, આપણે માથીની સુવાર્તા 28મો અધ્યાય કાઢીએ. 11મી કલમ. અને તેઓ જતી હતી, સ્ત્રીઓ કબ્રસ્તાને જતી હતી, એટલામાં જુઓ ચોકીદારો, જે સૈનિકો મૂકેલા જાગતા માટે 3 શિફ્ટમાં, એમણે કેટલાક નગરમાં જઈને જે થયું હતું સગળું મુખ્ય યાજકોને કહી દેખાડ્યું. અમે તો જાગતા જ હતા અને એવામાં એક દૂત આવ્યો, પેલો પથ્થર હટાવ્યો. અમે જોયું છે, અમારી નજરે આંખે જોયું છે. ઈસુ કબરમાંથી બહાર આવ્યા, અમે જોયું છે. અમને તાવ આવી ગયો, બી ગયા, ડરી ગયા, અને અમે તમને કહેવા માટે આવ્યા છીએ. યાજક વિચાર કરે છે કે ઈસુ ઉઠ્યા છે, આ લોકોએ નજરે એમની આંખોએ જોયું છે, આંખોએ દેખો હેવાલ આપે છે. હવે એ હેવાલને બદલી નાખવો પડશે, તમને પૈસા આપીશું, પણ તમે એવું કહેજો કે અમે ઊંઘતા હતા અને એના શિષ્યો લઈ ગયા. અરે સાહેબ, અમને ઊંઘતા બતાવીએ ને અમે કહીએ ઊંઘતા તો અમારું ગળું કાપી નાખશે. બેદરકાર રહે અમારા. તમને કશું નહીં થવા દે, અમે બચાવી લઈશું. આગળ લખ્યું છે અમે તમને બચાવી લઈશું, પણ તમારે આવું બોલવાનું છે કે અમે ઊંઘતા હતા અને શિષ્યો આવીને એ બોડી ચોરી ગયા. હવે કહેવાની બાબત કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા એ પાઉલે જોયું નથી. પેલી સ્ત્રીઓ ગયા, એ સ્ત્રીઓએ જોયું નથી. ફક્ત સૈનિકોએ જ જોયું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને બહાર નીકળતા એમણે જોયા, ઉત્થાન પામતા જોયા. જો એમણે પૈસા ના લીધા હોત અને કહ્યું કે અમે તો કહીશું જ કે અમે તો જાગતા હતા અને ઈસુ બહાર આવ્યા છે, અમે જોયા છે. પુનરુત્થાનના સાક્ષી, ખરા સાક્ષી તો આ સૈનિકો કહેવાય. બીજા બધાએ તો પ્રભુએ દર્શન દીધું, શિષ્યોને દર્શન દીધું, શિષ્યોએ ઉઠતા જોયા નથી. ઉપલી મેળીમાં જે દર્શન દીધું, શિષ્યોને આપ્યું, ત્યારે ઈસુ ને ઉઠતા જોયા નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયા. આપણે પણ જેમ થોમાએ હઠ કરી કે હું જ્યાં સુધી એના વેહ ના જોઉં ત્યાં સુધી હું સ્વીકારવાનો નથી. અને બીજા રવિવારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્પેશિયલ થોમાને માટે દર્શન આપ્યું કે થોમા, જો મારા હાથ, જો મારી કૂંખ, તારો હાથ નાખી જો અને વિશ્વાસ કર.
થોમા કહે છે હવે મારે હાથ નાખવાની જરૂર નથી, હવે હું માનું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયેલા તમે છો. અને એ થોમા ભારતમાં આવ્યો 52મી સાલમાં અને એને સુવાર્તા પ્રચાર કરી. હવે કહેવાની બાબત એ છે, પ્રભુનું વચન છે કે થોમા તે તો જોઈને મને વિશ્વાસ કર્યો છે, પણ હવે પછી જે લોકો થશે અને મને જોયા વગર વિશ્વાસ કરશે તેઓને ધન્ય છે. એટલે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોયા વગર આપણે વિશ્વાસ કર્યો છે. પ્રભુ કહે છે આપણે આશીર્વાદિત છીએ. હવે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે મરણમાંથી સજીવન થયો અને મરણમાંથી સજીવન થઈને આકાશમાં ચડી ગયો. પ્રેરિતોના કૃત્ય 1 અધ્યાય 11મી કલમ. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું સ્વર્ગારોહણ થતું હતું ત્યારે બધા જોઈ રહેલા. ત્યારે કહે છે ગાલિલના માણસો, તમે આકાશો તરફ કેમ જોઈ રહ્યા છો? એ ઈસુ જેમ ઉપર જાય છે એમ એક દિવસે પાછો આવશે. અને પાછો આવવાની પુનરાગમન, આજે ઈસ્ટર છે પણ પુનરાગમન બહુ વખત પહેલા સાબરમતી ચર્ચમાં હું હતો અને રેડિયો પર અમારા ક્વાયરને 2 ગીત ગાવાના, મારે 7 મિનિટ બોલવાનું અને સ્ક્રિપ્ટ મેં તૈયાર કરી 7 મિનિટ બોલવા માટે. અને એ અરસામાં બાઉમન સાહેબ અમારી મંડળીમાં આવ્યા અને બાઉમન સાહેબને મેં બતાવ્યું કે આવતા અઠવાડિયે રેડિયો પર અમારે પ્રોગ્રામ આપવાનો છે, અમારે ક્વાયર ગીતો ગાશે, મારે 7 મિનિટની સ્ક્રિપ્ટ બોલવાની છે. બાઉમન સાહેબે જોયું, યાકુબભાઈ તમારી ભૂલ છે, તમે પ્રભુ ઈસુનો જન્મ બતાવ્યો છે, મરણ બતાવ્યું છે, પુનરુત્થાન બતાવ્યું છે, પણ સ્વર્ગમાં ગયા અને પાછા આવવાને એ તો મુખ્ય સુવાર્તા છે. એ મુખ્ય સુવાર્તા છે તમે બતાવી નથી. એટલે તમારી સ્ક્રિપ્ટ બદલો અને આ 2-3 વાક્યો ઉમેરો. અને એ પછી મેં સુધારો કર્યો. કહેવાની વાત એ છે કે આજે ઈસ્ટર સન્ડે મળ્યા છે, પણ આશા કઈ છે? આપણને એક આશા છે, પુનરુત્થાનની આશા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણમાંથી સજીવન થયો તો એના પર વિશ્વાસ કરનારા આપણે પણ સજીવન થઈશું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક દિવસે આવશે પૃથ્વી પર. 2 રીતે આવવાના છે. હું અત્યારે પ્રકટીકરણનો અભ્યાસ કરી રહ્યો છું અને પ્રકટીકરણમાંથી પ્રભુના વચનો શીખું છું. અત્યાર સુધીના 3 ક્લાસ થયા. 4થો ક્લાસ 14મી એપ્રિલે આણંદમાં રાખ્યો છે. એક જ દિવસમાં સવારે 10 વાગે મળીએ, સાંજે 7 વાગે પ્રકટીકરણ એમને સમજાવીએ છીએ. મને પ્રભુએ બોજ આપ્યો છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર પાછા આવવાના છે. મરણ પામેલા, સજીવન થયેલા, સ્વર્ગમાં ગયેલા 2 પગથિયામાં આવવાના, 2 સ્ટેજમાં. એમ પહેલું સ્ટેજ રેપ્ચ્યુર, ગગનગમન. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર પગ નહીં મૂકે, વાદળામાં આવશે. અને વાદળામાં આવશે ત્યારે તેમના પર વિશ્વાસ કરીને જે મરણ પામ્યા છે એમને ઉઠાડશે. બધાને નહીં, બધા ખ્રિસ્તીઓને નહીં. બાપ્તિસ્મા લીધું હોય, પૂર્ણ સવાસદ થયા હોય, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગત તારનાર તરીકે ન સ્વીકાર્યા હોય તો એ કબર ખુલશે નહીં. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે અને જેઓ મરણ પામે છે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને એમની કબરો ખોલશે, નવા શરીર આપશે અને એમની સાથે રહી જશે. પણ એ દિવસે જ્યારે પ્રભુ ઈસુ આવશે ત્યારે જેઓ જીવતા હશે અને જીવતાઓમાં જેઓ વિશ્વાસ કરીને જીવતા હશે એમને બોલાવી લેશે. પતિ પત્ની હશે, જો પત્નીએ વિશ્વાસ કર્યો હશે તો પત્નીને નવું શરીર પ્રભુ આપશે આંખના પલકારામાં, અને પતિ એમનો એમ નીચે રહેશે ને પેલા 2 ઉપડી જશે. એક ખાટલામાં 2 સૂતા હશે ને એક લેવાશે ને એક પડતું હશે. 2 જણ ધરતી હશે ને એમાં એક લેવાશે ને એક પડતી જશે. ખેતરમાં 2 જણ કામ કરતા હશે. એટલે જેઓએ વિશ્વાસ કર્યો છે એ લોકોને ઉપર લઈ જવામાં આવશે. અને જે મરણમાંથી સજીવન થશે એ
કહેશે કે મરણ તારો જય ક્યાં? કોરિન્થીયોનો પહેલો પત્ર 15મો અધ્યાય. અમે તો મરણ તો પામ્યા, પણ આજે અમે ઉઠ્યા એટલે વિજય અમારો થયો, તારો નહીં મરણ. અને જેઓ જીવતા હશે અને ઉપાડી લેશે પ્રભુ, એ કહેશે મરણ તારો ડંખ તો અમને વાગ્યો નહીં. અમારે મરણને જોવું પડ્યું ને કબરમાં ના જવું પડ્યું, કોફિન બોક્સમાં ના જવું પડ્યું, અમે તો સીધા પ્રભુજી પાસે જઈએ છીએ. એટલે પહેલી બાબત આ રીતે આવશે અને આપણને લઈને જશે. ત્યાર પછી આપણને ત્યાં ઇનામ આપશે. જે સેવા પ્રમાણે 7 પ્રકારના ઇનામ છે, અત્યારે કહી શકતો નથી, પણ ઇનામ આપશે. 7 વર્ષ શરૂ થશે અને 7 વર્ષ પૂરા થશે ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને લઈને પાછા આવશે જૈતુનના પહાડ પર. અને ત્યાં આગળ સમગ્ર જે પાપી માણસો, અવિશ્વાસી માણસો, રાજાઓ એ બધાનો નાશ કરશે અને પછી 1000 વર્ષનું રાજ્ય સ્થાપશે ને એમાં આપણે હઈશું. શાબાશ સારા તથા વિશ્વાસુ ચાકર, પૃથ્વી પરમાં તું થોડી સેવામાં માલુમ પડ્યો છે પ્રમાણિક, પણ તને હવે બીજી સેવા સોંપી છે. એટલે એ વખતે 1000 વર્ષના રાજ્યમાં આપણને પ્રભુ સેવા સોંપશે. તમે આ કામ કરો, તમે આ કામ કરો, તમે આ કામ કરો. એ બાઇબલમાં લખેલું છે. અને 1000 વર્ષ પૂરા થતા નવું યરુશલેમ એ ઉપરથી ઉતરશે અને અનંતકાળિક એમાં આપણે રહેવાનું થશે. કોને? જેઓએ વિશ્વાસ કર્યો છે એમના માટે. સિવિલમાં એક બેન, જુવાન છોકરી, નર્સ, બીમાર હતી. એને ખબર કે અમારા સિસ્ટર ઇન્ચાર્જ છે, એમના હસબન્ડ પારક છે. એટલે મારા વાઈફને કહ્યું કે તમારા હસબન્ડને પ્રાર્થના માટે બોલાવો. એટલે પછી મને કહ્યું, હું પ્રાર્થના માટે બોર્ડમાં ગયો, એ દીકરી સાથે વાત કરું, બેઠો. એના મમ્મી, દીકરીના મમ્મી ત્યાં એની સેવાને માટે હતા. મેં કહ્યું તમારા માટે પ્રાર્થના કરાવું. ત્યારે પેલા મમ્મી કહે છે, સાહેબ 1 મિનિટ, તમે જે પ્રાર્થના કરાવશો, તમે લોકો એવું માનો છો કે એક દિવસે કબરો ખુલી જશે અને ઈસુ તમને ઉપર લઈ જશે? સાચી વાત છે? મેં કહ્યું 100% સાચી વાત. પણ બધાની કબર નહીં ખુલે. જેણે વિશ્વાસ કર્યો છે એની જ કબર ખુલશે. તો કે છે અમારું શું? જૈન વાણિયા હતા, અમારું શું થશે? તમે જો આજે વિશ્વાસ કરશો તો જ્યારે તમે મરણ પામશો, તમને બાળવામાં આવશે ને તોય તમે ઊભા થશો. પ્રભુ ઊભા કરશે. પ્રભુને માટે સર્વ શક્ય છે. બેને તાત્કાલિક તો વિશ્વાસ કર્યો નહીં, પણ કહેવાની બાબત કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જન્મ્યા, સેવા કરી, વધસ્તંભ મરણ પામ્યા, ત્રીજા દિવસે ઉત્થાન પામ્યા, સ્વર્ગમાં ચડી ગયા, પોતાનો પવિત્ર આત્મા મોકલ્યો, મંડળી સ્થપાય. અને આજે મંડળી તરીકે આપણે પ્રભુનો મહિમા પ્રગટ કરીએ છીએ, પણ આશા રાખીએ છીએ કે આ ઉત્થાન પામેલો પ્રભુ સ્વર્ગમાં ગયેલો એક દિવસે પાછો આવશે મને લેવાને માટે. અને એ વિશ્વાસમાં આપણે ઈસ્ટરની ઉજવણી કરીએ છીએ, એ વિશ્વાસમાં નાતાલની ઉજવણી કરીએ, એ વિશ્વાસમાં ભલા શુક્રવારની ઉજવણી કરીએ, કારણ કે પ્રભુ ઈસુ મને લેવા પાછો આવવાનો છે. ને વાલા ભાઈઓ અને બહેનો, આજનો આ સંદેશો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મારા માટે મરણ પામ્યા, મારા માટે ઉત્થાન પામ્યા, સ્વર્ગમાં ચડી ગયા અને મને લેવા આવવાના છે. આ ઈસ્ટરનો સંદેશો સમજવામાં પ્રભુના આત્માની ગૌરવણી આપણી સાથે રાખે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ઉત્થાન પામેલા પ્રભુ તમે છો, સ્વર્ગમાં ચડી ગયેલા પ્રભુ તમે છો. અમે તમારી રાહ જોઈએ છીએ. તમે એક દિવસે તમારા પર વિશ્વાસ કરનાર લોકોને લેવા આવવાના છો, અમને લેવા આવવાના છો. એની રાહ જોતા પ્રભુ અમે તમારા હાથોમાં સોંપાઈએ છીએ. અમારા વિશ્વાસને તમે વધારો, મજબૂત કરો. ઉત્થાન પામેલા પ્રભુ અમારા જીવનોમાં, પાઉલ કહે છે તે મારા જીવનમાં જીવે છે. પ્રભુ તમે અમારા જીવનમાં જીવવા માંગો છો અને અમે એક પ્રકારનું જીવન જીવીએ એવી વિનંતી અને પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.
ઈશ્વર પિતાનો આભાર માનીએ સુંદર વચનને માટે, પડકારદાયક વચનને માટે કે પ્રભુ ફરીથી આપણને લેવા આવનાર છે અને તેના માટે આપણા આત્મિક જીવનોને આપણે તૈયાર કરવાના છે. એ પ્રભુનો આભાર માનીએ આ વચનને માટે, એની સ્તુતિ કરીએ અને સાહેબનો પણ આભાર માનીએ આ વચનને માટે. આવો આ સમયે આપણે દાનાર્પણના ગીતમાં જોડાઈએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 128 આપણે ગાઈએ, આપણા દાનોને પ્રભુને અર્પણ કરીએ અને ત્યારબાદ જાહેર ખબર સાંભળીએ. દાનાર્પણનું ગીત 128. એ સમય દરમિયાન દાન આપણે અર્પણ કરીએ અને ક્વાયર આપણને ગીતમાં દોરવી આપે. આવો આપણે મસ્તકોને નમાવીએ અને દાનાર્પણને માટે પ્રાર્થના કરીએ. પ્રભુ તમારો આભાર માનીએ છીએ, આ સમય માટે તમારી સ્તુતિ કરીએ છીએ. આ પ્રભુ પુનરુત્થાનના દિવસે તમે અમને એક આશા આપી કે તમે મરણમાંથી વિજય પામ્યા છો, ઉઠ્યા છો, કબરમાંથી બહાર આવ્યા છો અને તમે સ્વર્ગારોહણ કર્યું છે અને તમે ફરીથી લેવા આવનાર છો. એ આશા તમે અમને આપી છે. માટે પ્રભુ અમારા જીવનોને અમે તમારા હાથમાં સોંપી દઈએ છીએ. અમારા આત્મિક જીવનોને પ્રભુ તમે તૈયાર કરો કે જેથી તમે લેવા આવો ત્યારે અમારા આત્મા તૈયાર હોય કે જે ઉંચકી લેવામાં આવે. તમારી સાથે પ્રભુ એ તમારા દેશમાં પ્રભુ હોય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ આ જૂજ અર્પણ તમારી સેવાને માટે અમે લાવ્યા છે, એનો તમે સ્વીકાર કરો, માન્ય કરો. તમારી સેવાને માટે તેનો ઉપયોગ કરો. જેઓએ તમારે સારું પ્રભુ હાથ લંબાવ્યા છે,
તેઓને આકાશના રાજ્યમાંથી 1000 ગણો આશીર્વાદ પ્રભુ તમે તેઓના કુટુંબને આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમે આ દાનોને તમારા હાથમાં સોંપતા પ્રાર્થના કરીએ છીએ, માટે સાંભળો, માન્ય કરો. આમેન. જાહેર ખબર છે તે સાંભળીએ. પુનરુત્થાનના દિવસની તમને બધાને સલામ. પ્રભુ આજનો દિવસ બધાને માટે આશીર્વાદિત કરે અને 2026 ના પુનરુત્થાનના દિવસે પ્રભુ આપણને લઈ આવ્યા છે એટલે પ્રભુનો આભાર માનીએ છીએ. અને મારા તરફથી, મારા કુટુંબ તરફથી પણ તમને બધાને સલામ પાઠવું છું કે આજનો દિવસ અને હવેના સમય પ્રભુ આપણા જીવન માટે આશીર્વાદિત કરે. મંડળીની થોડી જાહેર ખબર છે તે સાંભળીએ. આવનાર રવિવારની ભજન સેવા સવારે 8:15 કલાકથી 10:15 કલાકે રાબેતા મુજબ મળશે, તેની પણ તમે નોંધ લેશો. સન્ડે સ્કૂલ, એમવાયએફ સંગત, મહિલા મંડળ, બાઇબલ અભ્યાસ સંગત દર બુધવારે સાંજે 7 કલાકે ઓનલાઈન મળે છે. પ્રાર્થના સંગત દર શનિવારે સાંજે 6 કલાકે મળે છે. તે રીતે સમયસર આવનાર દિવસોમાં સંગતો શરૂ કરવામાં આવશે, એની તમે નોંધ લેશો. ક્વાયર પ્રેક્ટિસનો સમય પણ નક્કી કરવામાં આવશે આવનાર શનિવારથી અથવા રવિવારથી, તે પણ સમય મુજબ મળશે. બાળકીય સેવાઓ સંબંધી જાહેરાત છે કે આવનાર રવિવારે રિજનલ કોન્ફરન્સ હોવાથી 12/4/2024 નો રવિવાર, આવનાર રવિવારની ભજન સેવામાં યાકૂબ અંકલ આપણને સંદેશો આપશે અને લીડિંગ માટે પણ હું કોઈને કહીશ કે જો આપણને ભજન સેવામાં દોરવણી આપે તો તેની પણ તમે નોંધ લેશો કે હું રિજનલ કોન્ફરન્સમાં જઈશ. 10, 11, 12 એ રિજનલ કોન્ફરન્સ છે, તો તેના માટે પણ તમે પ્રાર્થના કરશો અમારું જવું આવું પ્રભુ આશીર્વાદિત કરે. મંડળીના આગામી દિવસોના કાર્યક્રમો આ પ્રમાણે છે કે આવનાર દિવસમાં જે કાર્યક્રમો રાખવામાં આવશે તેની ધીરે ધીરે જાહેરાતો ગ્રુપમાં પણ આપવામાં આવશે, તેની તમે નોંધ લેશો. એ જ રીતે આજે એટલે કે ગુજરાતી મેથોડિસ્ટ ચર્ચ જે મુંબઈમાં છે તે તેમની સંયુક્ત ભજન સેવા એ મળનારી છે, જેનો સમય 10:30 કલાકે ગ્રાન્ટ રોડ મેથોડિસ્ટ ચર્ચમાં મળશે. એમાં ખાસ પૂર્ણ સભાસદ બધાને બનાવવામાં આવશે. મંદિરમાં નવા જુવાનોને તૈયાર કરવામાં આવશે અને રવિવારની એ ભજન સેવામાં ખાસ ગેસ્ટ ઓફ ઓનર તરીકે બિશપ ડોક્ટર ન્યૂટન પરમાર સાહેબ અને મેડમ તેમની હાજરી રહેશે, તેની પણ તમે નોંધ લેશો. એ જ રીતે બીજી જાહેરાતો, ગયા રવિવારનું દાન એટલે કે પામ સન્ડેનું દાન 29/3/2026 નું દાન એ 10,750 રૂપિયા પ્રાપ્ત થયેલ છે. એ જ રીતે ભલા શુક્રવારનું દાન એટલે કે 3/4/2026 14,070 રૂપિયા દાન પ્રાપ્ત થયેલ છે. એ જ રીતે દુઃખસન સપ્તાહ જે આપણે આ દિવસોમાં 7 દિવસ મીટિંગોમાં સાંજના સમયે મળ્યા તે 29 માર્ચ 2024 થી 4 એપ્રિલ 2024 સુધી 16,119 દાન પ્રાપ્ત થયેલ છે, તેની પણ 16,190 રૂપિયા પ્રાપ્ત થયેલ છે, તેની તમે નોંધ લેશો. ખાસ બીજી જાહેરાત છે મંડળીના સભાજન તરફથી, સ્નેહલતા ક્રિસ્ટોફર આંટી તરફથી આપણને જાહેરાત છે કે 14 એપ્રિલ 2024 ના રોજ તેઓ સાંજના સમયે પ્રભુ મંદિરમાં 7 થી 8 વાગે પ્રાર્થના સભા રાખવા માંગે છે, જે સ્વર્ગસ્થ મિસ્ટર શૈલેષ ક્રિસ્ટોફર અંકલની પહેલી ડેથ એનિવર્સરી ને માટે તેઓ પ્રાર્થના સભા રાખેલ છે, તો તેની તમે નોંધ લેશો. 14 એપ્રિલ 2024 સાંજના 7 કલાકથી 8 કલાકે પ્રભુ મંદિરમાં મળશે. એ જ રીતે ઈશ્વર પિતાનો હું આભાર માનું છું અને મારા તરફથી આભાર વિધિ છે આ દુઃખસન સપ્તાહને માટે. એ દુઃખસન સપ્તાહમાં ખાસ પ્રભુએ આપણને આ વર્ષે કૃપા આપી કે જેમાં આપણે હરેક દિવસે પ્રભુના વચનો સાંભળી શકીએ, આત્મિક રીતિથી તૈયાર થઈએ, તેના માટે વચનના સેવક આપણને મળે. અને ગત દિવસોમાં ડોક્ટર રેવરન્ડ યાકૂબ મેકવાન સાહેબની વ્યવસ્થાઓ કરવામાં આવી, મંડળી તરફથી સહકાર આપવામાં આવ્યો અને તેઓને આમંત્રણ આપવામાં આવ્યું અને તેઓ સમયસર આપણા મધ્યે ગયા શનિવારે આપણા મધ્યે આવ્યા હતા અને ત્યારથી વચન તરીકે આપણા મધ્યે તેઓએ સેવા આપી છે. સાહેબનો અને મેડમનો આભાર માનીએ છીએ કે તેઓએ આપણા મધ્યે સમય આપીને આપણા મધ્યે તેઓ સમયસર આવ્યા
એ જ રીતે આપણે દુઃખ સહન સપ્તાહમાં જેઓએ આગેવાની આપી તે બધાને માટે પ્રભુનો આભાર માનીએ છીએ કે જેઓએ પોતાનો સમય આપ્યો. લીડરો બધા સમયસર આવતા હતા અને ભજન સેવા ચલાવવાને માટે ટૂંકો ઓર્ડરો વર્શિપ હતો, પણ તેઓએ તેમનો સમય આપ્યો. માટે દરેક લીડર્સનો હું આભાર માનું છું. સાથે કીબોર્ડ વગાડવાને માટે અંકલ અને વાજિંત્ર વગાડવાને માટે બંને અંકલોએ સહાય અને મદદ કરી. દરેક ભજન સેવામાં તેઓ હાજર રહ્યા છે, તેમની પણ નોંધ લઈએ છીએ. ક્વાયરના મેમ્બરો પણ ઘણી ભજન સેવામાં હાજર રહ્યા, તેમની પણ નોંધ લઈએ છીએ. એ જ રીતે તમારા સર્વનો હું આભાર માનું છું કે અલગ અલગ સંગતોમાં તમે આવ્યા છો, તમારી હાજરી આપી છે. વડીલોને માટે પણ હું ખાસ આભાર માનું છું કે દરરોજ 2 માળ ચડીને ઉપર આવવું ચોક્કસ અઘરું છે. મને જ ઘણી બધી વાર અઘરું લાગે છે, પણ તમે એક કષ્ટ વેઠીને પ્રભુ મંદિરમાં આવો છો. ચોક્કસ પ્રભુ એનો આશીર્વાદ તમને આપશે, તમારા કુટુંબોને આપશે, અને એના માટે હું તમારા સર્વનો આભાર માનું છું કે તમે તમારો સમય એ ઈશ્વરને માટે આપ્યો છે. સાથે જેઓએ સાહેબને, મેડમને અને સાથે મને પણ જમણને માટે આમંત્રણ આપ્યા હતા, એ સર્વ પરિવારોનો હું આભાર માનું છું. લંચને માટે, ડિનરને માટે. તમે બધા જાણો છો કે ગત દિવસોમાં એની કોઈ પણ અનાઉન્સમેન્ટ આપવામાં નહોતી આવી, પણ સ્ટીલ એ ગ્રુપમાં મેસેજ મૂક્યો અને તમે મારા એ નાના મેસેજને માન આપ્યો. માટે તમારા સર્વનો, હરેકના પરિવારોનો આભાર માનું છું. ઇવન કે પ્રાર્થના કરવા માટે પણ તમે આમંત્રણ આપ્યું. ચર્ચમાં પણ ઘણા બધા લોકોએ સાહેબ સાથે મુલાકાત કરી, પ્રાર્થના કરાવી. એ બધાનો ઈશ્વર પિતાને માટે આભાર માનું છું. તમારા સર્વનો આભાર માનું છું કે તમે સાથ સહકાર આપ્યો છે. થેન્ક યુ સો મચ. એ જ રીતે આપણા મધ્યે એક યસ, યાકુબ અંકલનો આભાર માનીએ છીએ કે બહુ ટૂંકા સમયોમાં એકદમ લાસ્ટ મોમેન્ટ ઉપર રેકોર્ડિંગ કરવાની વાત કરી અને બધી વ્યવસ્થાઓ તેઓએ કરી. પોતાનો ફોન આપ્યો, મારા ફોનમાં સ્પેસ નથી, પણ એમણે એમનો ફોન આપ્યો. દરરોજ સમયસર આવવું, વ્યવસ્થાઓ કરવી. છેલ્લા 3-4 દિવસમાં ઘણી બધી મુશ્કેલીઓ પડી. ઘણી બધી વાર એ ફોન લઈને બેઠા છે. અંકલ, તમારો પુષ્કળ આભાર. પ્રભુ તમને બધાનો આશીર્વાદ આપો. એ જ રીતે આપણા મધ્યે આભાર પત્ર છે, એ પણ આપણે વાંચીએ અને સાંભળીએ. પૂરો આભાર પત્ર હું વાંચતો નથી, પણ જે વિનંતી લખવામાં આવી છે તે તમારા મધ્યે વાંચું છું. ગત દિવસોમાં મંડળીમાં એક મરણ થયું અને તે બદલ આભાર પત્ર આપવામાં આવ્યો છે. ડિયર રિસ્પેક્ટેડ પાસ્ટર રેવરન્ડ સ્વપ્નિલ ઠાકોર એન્ડ પાસ્ટોરેટ કમિટી અને બધા જ મંડળીના ભાઈ બહેનોને 1 એપ્રિલ 2026ના રોજ નીતા દાદી, જેઓ 86 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા, તેમના અર્થે કુટુંબ આપણા સર્વનો આભાર માને છે કે જેઓ ફ્યુનરલ સર્વિસમાં હાજર રહ્યા 2 એપ્રિલે, અને જે સેમેટ્રીમાં પણ મીરા રોડ પણ જે લોકો ગયા અને ત્યાં પણ જેઓએ તેમની હાજરી આપી, તેના માટે કુટુંબ આભાર માને છે. એ જ રીતે ખાસ રેવરન્ડ યાકુબ મેકવાન સાહેબનો, મેડમનો, રેવરન્ડ સ્વપ્નિલ, બ્રધર સ્ટેનલી બલસારી, અને જેઓએ ખાસ કરીને ફિનિક્સ હોસ્પિટલમાં પ્રાર્થના કરવાના માટે તેઓ ત્યાં હાજર રહ્યા હતા અને હાજરી આપી હતી, તે સર્વનો તેઓ આભાર માને છે. એ જ રીતે મંડળીનો તેઓ આભાર માને છે કે રાત્રિનું ભોજન તેઓએ 2 એપ્રિલને માટે કુટુંબને માટે આપ્યું હતું, એના માટે તેઓ આભાર માને છે. આ બધામાં ઈશ્વરને માન અને મહિમા મળે. અને એ જ રીતે આપણે આ કુટુંબને માટે પ્રાર્થના કરીએ. આપણા અંગત પ્રાર્થનાઓમાં પણ આ કુટુંબને રાખીએ. શ્યામ, વિનીતા, જોઆના પટેલ, વિક્રાંત, અંજલિ એન્ડ ક્રિસ્ટીના પટેલ તરફથી આપણને આભાર પત્ર છે. કુટુંબનો આભાર માનીએ છીએ અને તેઓએ આપણને થેન્ક્સ ગિવિંગ દાન પણ આપણને આપ્યું છે, આપીને જમા કરાવ્યું છે. એ જ રીતે આપણા મધ્યે સાહેબે પુલપીટ પરથી ઓલરેડી બધાના ગ્રીટિંગ્સ શેર કર્યા છે, એટલે હું નામ નથી બોલતો, પણ આપણને પણ ગ્રીટિંગ્સ બધાના મંડળીને માટે, ખાસ કરીને પુનરુત્થાનના દિવસ માટે અલગ અલગ જગ્યાઓથી આપણને એ ગ્રીટિંગ્સ આવ્યા છે. મુંબઈ રિજનલ કોન્ફરન્સ અને ગુજરાત રિજનલ કોન્ફરન્સના બિશપ સાહેબોના આપણને ગ્રીટિંગ્સ આવ્યા છે. ગુજરાત રિજનલ કોન્ફરન્સના લીડર્સ અને ઇવન મુંબઈ રિજનલ કોન્ફરન્સના આગેવાનોના પણ આપણને ગ્રીટિંગ્સ આવ્યા છે. ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ્સ અને
બાળકોના, મારા બાળક મિત્રોના પણ એ ગ્રીટિંગ્સ આપણને મળેલા છે, ત્યારે બધાનો આભાર માનીએ છીએ. એ જ રીતે આ સમયે ખાસ આપણા મધ્યે મિસ્ટર આશીષ ગુરનાની, કે જેઓના પરિવારમાં પ્રભુએ 2 પ્રકારના આશીર્વાદો આપ્યા, અને તે આશીર્વાદ માટે તેઓ આજે આપણા મધ્યે સ્વીટ્સ અને સ્નેક્સ ચર્ચ છૂટ્યા બાદ આપણને શેર કરવા માંગે છે. તો પ્રભુનો આભાર માની આ કુટુંબ માટે. ખાસ પ્રભુએ તેઓના કુટુંબમાં આશીર્વાદ આપ્યા કે ભાઈ અભિષેક, જેઓને ડોક્ટરેટનું લાયસન્સ મળ્યું છે પ્રેક્ટિસ કરવાના માટે, ત્યારે તેઓના માટે, અને ખાસ આશીષ ગુરનાની કે જેઓ ડોક્ટરલ સ્ટડી તેઓએ આ વર્ષે પૂરી કરી છે, તેના માટે પણ ઈશ્વર પિતાનો આભાર માને છે. અને કુટુંબ આપણા મધ્યે એ રિફ્રેશમેન્ટ શેર કરવા માંગે છે, ત્યારે કુટુંબનો આભાર માની હું આશીષ ગુરનાનીને વિનંતી કરીશ કે આઈ ગીવ યુ 2 minutes if you want to share. પ્રભુનો આભાર માનીએ છીએ કે આપણા મધ્યે ખાસ કરીને આપણા સમાજ મધ્યે ભણનારા લોકો બહુ ઓછા છે. અને હું તો એવું કહી શકું, કારણ કે હું તો બહુ ઓછું ભણેલું, પણ જો આપણે જોઈએ તો એ પણ બહુ સત્ય છે કે આપણા સમાજની અંદર બહુ ઓછા લોકો ઉચ્ચ લેવલ ઉપર અભ્યાસ કરે છે, અને જેમની પાસે પદવી પણ સારી હોય છે. અને એમાંનો એક સારો અભ્યાસ એ આશીષ ગુરનાની, જેઓએ ડોક્ટરેટ સ્ટડી ગયા વર્ષની અંદર, એટલે કે આ વર્ષે પૂરું કર્યું, અને ખાસ એમનું રિસર્ચ એ સિંધી કોમ્યુનિટી મધ્યે હતું, અને પીએચડી વર્ગમાં લેવલ ઉપર એ ફર્સ્ટ થીસીસ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર સિંધી કોમ્યુનિટીને માટે તેઓએ રિસર્ચ કર્યું છે. તેના માટે આપણા માટે ગર્વનું વાત છે કે આપણા મંડળીના તેઓ સભ્ય છે, અને તેવું કાર્ય તેઓએ કર્યું છે. થેન્ક યુ સર, અને તમને પ્રભુ આશીર્વાદ આપે, તમને શુભેચ્છાઓ છે. પ્રભુ તમારા જીવનને આશીર્વાદ આપે. आप सबको जय मसीह की, और ज़्यादा समय नहीं लूँगा मैं. मेरे परिवार की तरफ से आप सबको हैप्पी ईस्टर. और हम लोग ने एक छोटा सा थैंक्स गिविंग हमारे परिवार की तरफ से शेयर किया है, तो आप लोग सब लोग उसमें हिस्सा लीजिएगा. थोड़ा हम लोग नीचे अरेंज कर रहे हैं, तो प्लीज़ इंश्योर कि आप लोग सब ले. और बासु साहब और रत्ना साहब, थैंक यू सो मच कि आप लोग ने मौका दिया. मैं जस्ट 2 चीज़ें बताना चाहता हूँ कि मेरे परिवार में हर नेक्स्ट सीजन में कुछ ना कुछ परमेश्वर आशीष का कार्य करता है. और अभिषेक को जिसकी मेडिकल स्टडीज़ कंप्लीट हुई, उसको इंटर्नशिप करना और वो सारा एक प्रोसेस रहता है. तो बिकॉज उसने फिलीपींस से उसका मेडिसिन कंप्लीट किया है, इंडियन सिस्टम में इंडक्ट होने का जो प्रोसेस है वो हर एक माइलस्टोन कंप्लीट करने में अपना एक अलग रिक्वायरमेंट रहता है. एंड मैं परमेश्वर का धन्यवाद देता हूँ कि उसमें 12 मार्च को उसका इंडियन सिस्टम में पूरा इंडक्ट हो गया है वो, और उसका इंडियन प्रैक्टिशनर मेडिकल लाइसेंस MBBS वाला जो है वो उसको मिल गया है. तो परमेश्वर का धन्यवाद. 12 मार्च वॉज द डेट वेयर सो ही वॉज ऑलरेडी अ डॉक्टर, बट वो लाइसेंस आना बहुत ज़रूरी है, वेर यू कैन एक्चुअली यूज दैट लाइसेंस नाउ. तो वो अभी MGM नेहरू में प्रैक्टिस करता है. और मेरे तरफ से ये है कि मेरे परिवार ने मेरे लिए बहुत सेक्रीफाइस किया. लास्ट 4-5 मंथ्स हैव बीन अ वेरी चैलेंजिंग टाइम फॉर मी. बहुत से रिस्पॉन्सिबिलिटीज़ के बीच में मेरा थीसिस कंप्लीशन का टाइम था. 2023 में मेरे इंटरव्यूज कंप्लीट हुए थे, लेकिन थीसिस लिखने का टाइम कंप्लीट हुआ. और आई थिंक इफ आई एम नॉट मिस्टेकन, इंडिया के मेथोडिस्ट कलीसिया में मैं ही एक ऐसा व्यक्ति हूँ जिसने एज अ ले नॉट ओनली मैंने पास्टरल ऑर्डिनेशन लिया है, लेकिन मेरा MDiv भी कंप्लीट करके मैंने डॉक्टरल स्टडीज़ कंप्लीट किया. तो परमेश्वर को बहुत बहुत धन्यवाद हो. और आने वाले दिनों में मेरे पेपर प्रेजेंटेशन रहेंगे, सिंधी कम्युनिटी में मेरा कार्य रहेगा, और इंडियन सिंधी एंड इंटरनेशनल सिंधी दोनों में मेरा कार्य चालू है. और परमेश्वर का बहुत बहुत धन्यवाद है कि ये डॉक्टरेट सर्टिफिकेट अपने कलीसिया के लिए एक बहुत बड़ा अचीवमेंट है. आई थिंक सेक्रेटरी सर सैली अंकल के लिए आई थिंक इन दी कॉन्फ्रेंस इट विल बी मैटर ऑफ प्रिविलेज इज व्हाट आई थिंक इज अ ग्रेट थिंग. सो थैंक यू सो मच वंस अगेन. हमारे परिवार की तरफ से आप सबको हैप्पी ईस्टर, एंड वी इनवाइट यू ऑल टू जॉइन अस फॉर स्पीच एंड स्नैक. थैंक यू सो मच. પ્રભુ તમને આશીર્વાદ આપે. GPCA માંથી પણ 2 જાહેરાતો છે.
એક ડ્રોઈંગ કોમ્પિટિશન એ આવનાર દિવસોમાં 19 તારીખે જે આપણા પ્રભુ મંદિરમાં જ મળશે. અને એ જ રીતે 1 મે 2024ના રોજ તેઓએ સાંજના 5 કલાકે ગ્રાન્ડ રોડ મેથોડિસ્ટ ચર્ચમાં સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યો છે, જેમાં બધા ચર્ચે એક પ્રોગ્રામ આપવાનો છે. તો આપણે પણ એક પ્રોગ્રામ આપવાનો છે અને બધાને આમંત્રણ છે કે તેમાં તમે ભાગ લઈ શકો છો 1 મે 2024ના રોજ સાંજના 5 કલાકે. આ બંને જાહેરાતો ગ્રુપમાં મૂકવામાં આવશે, તમે તેની નોંધ લેશો. આ સમય હું ખાસ સ્ટેનલી અંકલને આપું છું, તેઓ આપણને આભાર વિધિમાં આગળ દોરવણી આપે. એક બીજી એક જાહેરાત, લગ્ન વર્ષગાંઠ અને વર્ષગાંઠ જેઓની આ અઠવાડિયામાં આવે છે તેઓના નામ આ પ્રમાણે છે. જો તમે ભક્તિ સભામાં હાજર છો, તમારા સ્થાન ઉપર ઊભા થશો, તમારા માટે પ્રાર્થના કરાવવામાં આવશે. 5th April 2026 to 11 April 2026, Mrs. Ilaben M. Mehta on 5th April, Mr. Ashishbhai S. Trivedi on 7th April, Mrs. Alkaben V. Solanki on 8th April. આ બધાને જન્મદિવસની શુભેચ્છાઓ. એ જ રીતે લગ્ન વર્ષગાંઠ મિસ્ટર સુરેશભાઈ ડી પરમાર અને મિસિસ શોભનાબેન એસ પરમાર ઓન 9th April. જો તમે ભજન સેવામાં હાજર છો, તમારા સ્થાન ઉપર ઊભા થશો, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ સમયે પ્રભુ અમારા મસ્તકો અમે તમારી આગળ નમાવ્યા છે. પ્રભુ, ખાસ પ્રાર્થના કરીએ છીએ અમે લગ્ન વર્ષગાંઠને માટે અને વર્ષગાંઠને માટે, જેઓ પ્રભુ પોતાનો જન્મદિવસ આવનાર દિવસમાં ઉજવી રહ્યા છે. પ્રભુ, લગ્ન વર્ષગાંઠ ઉજવી રહ્યા છે. તમારો આભાર માનીએ છીએ કે પૃથ્વી ઉપર પ્રભુ તમે આશીર્વાદિત જીવન આપો છો અને પ્રભુ આશીર્વાદો ગણવાને માટે તમારી કૃપા અમારા જીવન ઉપર આપો છો, માટે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, ખાસ પ્રાર્થના કરીએ છીએ નવું વર્ષ તેઓના માટે નવા આશીર્વાદો, નવા પડકારો, નવા સમય, નવી કૃપા લઈને આવે. તમારો મહિમા એમના જીવનોમાં થાય. તમારી સંભાળ, તંદુરસ્તી, જ્ઞાન, બુદ્ધિ, ડાપણનો આત્મા આપો. કુટુંબોની સંભાળ લો, કુટુંબોને તમારા આશીર્વાદો આપો. અને પ્રભુ, ગત વર્ષમાં જેમ તમે સંભાળ્યા એનાથી વિશેષ કૃપા નવા વર્ષમાં તમે તમારી આપો, એવી પ્રાર્થના કરીએ છીએ. આ સર્વ લોકને તમારા હાથમાં સોંપીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, માટે સાંભળો, માન્ય કરો. આમેન. થેન્ક યુ. તમને બધાને જન્મદિવસની અને લગ્ન વર્ષની શુભેચ્છાઓ. થેન્ક યુ. એમ થઈ ગયો છે સવારની ગાડી પકડવાની સવારે યહોવાનો ભય એ વિદ્યાનો આરંભ છે અને તેના મુખમાંથી હંમેશા વિદ્યા તથા બુદ્ધિ નીકળે છે. અને તેથી જ અમને અમારા દિવસો એવી રીતે ગણવાની શીખવો કે અમને જ્ઞાનનો વિવેક પ્રાપ્ત થાય. કારણ કે ગીત શાસ્ત્ર 24ના ગીત કરતા કહે છે કે પૃથ્વી તથા તેનું સર્વસ્વ યહોવાના છે, જગત તથા તેમાં રહેનારા પણ તેના છે. અને તેથી હું અને તમો એટલે વી આર ધ કસ્ટોડિયન ઓફ હિઝ મેસેજ ઓફ સાલ્વેશન. ટુ ધી રિસ્પેક્ટેડ ગેસ્ટ સ્પીકર રેવરન્ડ ડોક્ટર યાકુબ મેકવાન સાહેબ, પાડક પત્ની તથા અમારા વાલા પાડક સાહેબ, મારા પાસ્ટોરેટ કમિટીના માનનીય સભ્યો, WSCSના મહિલા બહેનો, મંડળીના યુથ ભાઈઓ બહેનો અને વાલા બાળકો, તમ સૌને પાસ્ટોરેટ કમિટી તરફથી ઈસ્ટરની પ્રેમી સલામ પાઠવું છું. આ અઠવાડિયા દરમિયાન આપણા ગેસ્ટ સ્પીકર પ્રભુના સેવક રેવરન્ડ ડોક્ટર યાકુબ મેકવાન સાહેબ તરફથી જે હૃદયસ્પર્શી અને આત્મિક વચનો જે સાંભળ્યા તે બદલ મંડળી વતી તેમનો હું ભાવપૂર્વક અભિવાદન કરું છું. એમના વચનો જે કૃપાદાન સહિત આપણને જે આત્મિકતા પ્રાપ્ત થઈ એ અજોડ છે, કારણ કે દરેક કલમોની સમજણ સરળ દ્રષ્ટાંત સાથે સમજાવ્યા છે. એમનો જેટલો આભાર માનો એટલો ઓછો છે. આ હોલી વીક દરમિયાન આ ધન્ય પ્રસંગે પ્રભુ ઈસુમાં આપણને સંસ્થાપિત કરનાર પરમ કૃપાળુ ઈશ્વર પિતાની સ્તુતિ કરતા આભાર માનીએ છીએ. આ શુભ ઈસ્ટરના રવિવારના શુભ પ્રસંગે આપણે એમને સાલ ઉડાવીને બહુમાન કરીશું. અને હું આપણા પાડક સાહેબને વિનંતી કરીશ કે તેઓ એમને સાલ ઉડાવી એમનું સન્માન કરે. સાથે સાથે એક ગિફ્ટ પણ આપવામાં આવશે સાહેબને યાદગીરી પેટે. સાથે સાથે એમના ધર્મપત્ની મિસિસ હર્ષાબેન
ને કેમ ભૂલી જવાય? કહેવાય છે કે બિહાઇન્ડ એવરી સક્સેસફુલ પર્સન ધેર ઇઝ અ વુમેન, અને તેઓ એમની સાથે આવ્યા છે. તેમનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને મંડળી વતી એમને પણ સાલ ઉડાડીને બહુમાન કરીશું. અને હું ઇન્દિરાબેનને વિનંતી કરીશ કે તેઓ આગળ આવીને તેમનું અભિવાદન કરે. બાઇબલના વચનો તિમોથીનો પહેલો પત્ર 5મો અધ્યાય ને 17 કલમ લખી જણાવે છે કે જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે અને વિશેષ કરીને જેઓ ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લે છે તેઓને બમણા માનપાત્ર ગણવા. દરરોજ 60 મિનિટથી પણ વધારે બોલવું એ આપણા તારનાર પ્રભુ ઈસુની કૃપા છે. અને આ સમયે આપણા પાસ્ટર કમિટીમાં નક્કી થયા મુજબ ફૂલ નહીં તો ફૂલની પાંખડી રૂપે લવ ગિફ્ટ રૂપે ₹25,000 પેટે આપીએ છીએ. સાહેબ, આનો સર સ્વીકાર કરજો એવી આશા સાથે, તથા આવવા જવાનું ભાડું પણ ખર્ચ પેટે આપીએ છીએ કે તમે સ્વીકારજો. ખાસ કરીને પ્રભુએ આપણને યંગ અને એનર્જેટિક પાસ્ટર સાહેબ પૂરા પાડ્યા છે અને એમના કાર્ય માટે સર્વને ગર્વ છે. એમને આ સમયે કેમ ભૂલી જવાય? બાઇબલના વચનો થેસલોનિકીનો પહેલો પત્ર તેનો 5મો અધ્યાય અને 12મી કલમ લખી જણાવે છે કે પણ ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે જેઓ તમારામાં મહેનત કરે છે અને પ્રભુમાં તમારા આગેવાન છે અને તમને બોધ કરે છે તેઓની કદર કરો અને તેઓના કામને લીધે પ્રેમપૂર્વક તેમનું ઘણું માન આપો. પાસ્ટર કમિટીમાં નક્કી થયા મુજબ ₹10,000 પાસ્ટર સાહેબને એપ્રિસિએશન તરીકે આપીએ છીએ. હું ફાઇનાન્સ કમિટીના ચેરમેન શ્રી સુરેશભાઈને વિનંતી કરીશ કે તેઓ આગળ આવશે અને આપણા વાલા પાડક સાહેબને લવ ગિફ્ટ સુપ્રત કરશે. આ સમયે પાડોશ સાહેબનો આભાર માનીએ છીએ કે આ કોઠડીયું દરમિયાન સાહેબની આગતા સ્વાગતા કરી એમને સાથે સવાર સાંજ સાથે એમને આમંત્રિત ઘરે લઈ ગયા તે બદલ પાસ્ટર કમિટી વતી હું આભાર માનું છું. સાથે સાથે આખું અઠવાડિયા દરમિયાન ભક્તિ સભાનું સુંદર રીતે સંચાલન કર્યું તેથી તેમનો આભાર માનીએ છીએ. આ સમયે ખાસ યાકુબભાઈ તથા ભાઈનો આભાર માનીએ છીએ કે તેઓ આપણા વક્તા સાહેબને ગયા શનિવારે બોરીવલી સ્ટેશન પર રિસીવ કરવા ગયા હતા અને યાકુબભાઈ જેઓ આખું અઠવાડિયું દરમિયાન રેકોર્ડ કર્યું તેમનો પણ મંડળી વતી હું આભાર માનું છું. ખાસ કરીને આ સમયે યુથ અને કોયર કમિટીના દરેક સભ્યોનો આભાર માનું છું કે તેઓ આખું અઠવાડિયું દરમિયાન સુંદર ગીતો વાજિંત્ર સાથે વર્શિપ પ્રેઝ એન્ડ વર્શિપમાં ભાગ લીધો. દરરોજ સાંજે જેઓએ ભક્તિ સભા લીડ કરવાની જવાબદારી લીધી સોંપવામાં આવી હતી તેઓને પણ આ સમયે મંડળી વતી હું આભાર માનું છું. ખાસ કરીને જે ફેમિલી આપણા સાહેબને જમવા તથા નાસ્તા માટે બોલાવ્યા તેઓને પણ મંડળી વતી અમે આભાર માનીએ છીએ. જેઓ આખું અઠવાડિયું મિટિંગમાં હાજર રહી સ્પીકર સાહેબનો હોંસલો વધાર્યો તે બધા મંડળી વતી હૃદયપૂર્વક આભાર માનું છું. સાહેબ, અમારું કોંગ્રેશન એટલું સારું મોટું નથી. જેમ સાહેબે કહ્યું હતું કે 125 સભ્યો છે અને 25 જ હાજર છે, કારણ કે છેલ્લા 10-15 વર્ષમાં ઘણા ફેમિલી વિદેશ જતા રહ્યા છે. પરંતુ હું તમને ખાતરી આપું છું કે અમો કોંગ્રેગેશન બધા ફેમિલી એક કુટુંબ તરીકે રહીએ છીએ અને સુખમાં અને દુઃખમાં એકબીજાની પડખે ઊભા રહીએ છીએ. આ વર્ષ માર્ચ મહિનાનું ક્લોઝિંગ હોવાથી હાજરી થોડી પાંખી હતી, કારણ કે ક્લોઝિંગના બોજ હોવાથી વહેલા નીકળી શકાતું, ઓફિસમાંથી વહેલા નીકળી શકાતું ન હતું. તેઓએ જે પ્રસ્તાવ મૂક્યો હતો કે પ્રકટીકરણ પર જે 2 દિવસમાં અધ્યયન પૂરું કરી શકાશે, પણ આ સમયે પોસિબલ ન હોવાથી આવતા દિવસમાં જો બની શકે તો રજાનો એડજસ્ટ કરીને અમે તમને આમંત્રણ કરીશું. એ લાવો અમે નહીં ચૂકીએ સાહેબ. આ સમયે મારા પાસ્ટર કમિટીના માનનીય સભ્યોને કેમ ભૂલી જવાય
તેઓ રાઈટ ટાઈમ પર રાઈટ ડિસિઝન લઈને મને સપોર્ટ કર્યો તે બદલ હું તેમનો હૃદય આભાર માનું છું. ખાસ ઉપરથી અમદાવાદ સાહેબના ઘરે જઈ આમંત્રણ આપવામાં ગયો હતો અને તેઓએ સહજ આમંત્રણ સ્વીકાર્યું તે બદલ તેમનો આભાર માનું છું. અને તેઓ આવ્યા અને સુંદર સંદેશો આપ્યો. દરરોજ અઠવાડિયામાં દરમિયાન આપણા પગીએ સમયસર આવીને ખુરશી તથા બાકીની વ્યવસ્થા કરી. હું ગણપતને રિક્વેસ્ટ કરું છું કે અહીંયા આગળ આવે. ગણપતભાઈ આપ આગળ આવ્યા અને મંડળી વતી એમને લવકીટ આપવામાં આવે છે ચર્ચ તરફથી. છેલ્લે આપ સર્વને દરેક બાળકો તથા ભાઈ બહેનોને તમારો સપોર્ટ બધા હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સાથે સાથે આપણા માનવંતા પાડક સાહેબ અને આપણા માનવંતા રેવરન યાકુબ સાહેબ તથા એમના ધર્મપત્નીનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સાહેબ, મારા તરફથી કોઈ ક્ષતિ થઈ હોય તો મને માફ કરજો. આ સમયે આશીષભાઈ ગુરનાની તરફથી ચર્ચ છૂટ્યા બાદ નાસ્તો આપવામાં આવશે. ઈશ્વર પિતાનો આભાર માનીએ છીએ આ બધી બાબતોને માટે. આભાર વિધિ કરવી એ એવું નથી કે અહીંયાથી કઈ બહુ મોટી વાત કરવામાં આવે છે. આભાર વિધિ કરવી એ જરૂરી એટલે છે કે જે લોકોએ સાથ અને સહકાર આપ્યો છે તેમના માટે આપણે જસ્ટ પ્રોત્સાહન બનીએ છીએ, એમને એન્કરેજ કરીએ છીએ કે મંડળી મધ્યે એમની સેવાઓ એવું આશીર્વાદિત કરી રહ્યા છે અને તે બદલ પાસ્ટોરેટ કમિટીમાં યોગ્ય નિર્ણયો લેવા, બાળકની સાથે ઊભું રહેવું અને એવા બાળક કે જે હમણાં ભણીને આવ્યા છે એમને ગાઈડ કરવાના, દોરવણી આપવાના અને બધી બાબતો યોગ્ય રીતથી શીખવવી, તેમાં હંમેશા બાળકની સાથે રહેવું. એવા વાલા સ્ટેન્ડી અંકલ, અમે તમારો આભાર માનીએ છીએ. બાળક તરીકે હું તમારો આભાર માનું છું. મંડળીના સેક્રેટરીની જવાબદારી બહુ મોટી જવાબદારી છે અને તમે બાળકને સાથ અને સહકાર આપો છો. એના માટે અંકલ તમારો હૃદયપૂર્વક આભાર માનું છું અને પાસ્ટોરેટ કમિટીના હરેક લોકોનો હું આભાર માનું છું કે આ વર્ષે વક્તાશ્રી આપણા મધ્ય આવે અને કઠણ નિર્ણયો જે તે સમયોમાં લેવામાં આવ્યા. તમારા બધાનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે તમે એ નિર્ણય લેવાને માટે અમારી સહાય અને મદદ કરી છે. એ જ રીતે ફરીથી એકવાર યાકુબ અંકલનો અને તુષારભાઈનો આભાર માનું છું કે તમે, હું નહોતો, પાસ્ટોરેટ કોન્ફરન્સમાં ગયો હતો અને એ દિવસે તમે તમારી પોતાની પર્સનલ કાર લઈને સાહેબને લેવા ગયા, હોટલે મૂકવા ગયા. તમારો સુરેશ અંકલ પણ હતા. યસ, તમારો બધાનો આભાર કે તમે મારા માટે સમય આપ્યો, સાહેબ માટે સમય આપ્યો. થેન્ક યુ સો મચ. આવો આપણે આપણા સ્થાનો પર ઊભા થઈએ, છેલ્લી પ્રાર્થના કરીએ અને છેલ્લો આશીર્વાદ આપણે આપણા વક્તાશ્રી દ્વારા સ્વીકારીએ અને છેલ્લું સ્તોત્ર ગાઈને આપણી ભજન સેવાને પૂરી કરીએ અને નીચે એ આશીષ ગુરનાનીભાઈ તરફથી આપણને રિફ્રેશમેન્ટ છે તો તેમાં પણ આપણે ભાગ લઈશું. છેલ્લી પ્રાર્થના કરીએ અને હું સાહેબને વિનંતી કરીશ કે તેઓ આપણને આશીર્વાદ આપે. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. આ બધામાં પ્રભુ તમે માન અને મહિમા પામો છો. અમારા જીવનને તમારી સેવાઓને માટે તમે તૈયાર કરો છો. અમને આ તક આપી કે પ્રભુ 2026માં પેશન વીક અમારા જીવનમાં આવે. પ્રભુ, પામ સન્ડે થી લઈને ઈસ્ટર સન્ડે સુધી પ્રભુ તમે અમને વચન આપો, અમારી સાથે વાત અને વ્યવહાર કરો, મંડળી સાથે વાત અને વ્યવહાર કરો, કુટુંબ સાથે વાત અને વ્યવહાર કરો. માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. આ દિવસોમાં ખરેખર પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કર્યા છે. આત્મિક રીતિથી પ્રભુ તમે અમને તૈયાર કર્યા છે. માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. અમે સર્વ તમારા હાથમાં સોંપાઈ જઈએ છીએ કારણ કે હવે વચને જે અમારા જીવનોમાં કામ કર્યું છે ત્યારે પ્રભુ અમને તમે તૈયાર કરો કે વચન અમે પાડી શકીએ, એ વચન પ્રમાણે અમે ચાલી શકીએ અને પ્રભુ તમારા મહિમાને માટે અમારા જીવનોને પ્રભુ તૈયાર કરવામાં આવે. પ્રભુ, આ ઈસ્ટર સન્ડે પુનરુત્થાન નો દિવસ અમારા જીવનને માટે એક આશા લઈને આવે કે જ્યાં પ્રભુ તમે અમને ફરીથી લેવા આવનાર છો
માટે પ્રભુ મારા જીવનનો અમે તૈયાર કરવાના છે. એ આશામાં પ્રભુ તમે અમને કરી રાખો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમે સર્વ તમારા હાથમાં સોંપાઈએ છીએ. આ બધી જ બાબતો તમારા હાથમાં સોંપીએ છીએ. આ પ્રભુ તમે વક્તા સાહેબને પ્રભુ અમારા મધ્ય લઈ આવ્યા. સાહેબને માટે, આંટીને માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. એમની સેવાઓને માટે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ તેઓને પણ એમની આગામી સેવાઓને તમારા હાથમાં સોંપી દઈએ છીએ. પ્રભુ અમારા મધ્ય તેઓનું આવું આશીર્વાદિત તમે કર્યું છે ત્યારે એનો આશીર્વાદ તમે એમને અને એમના કુટુંબને તમે આપો. પ્રભુ તમે સાહેબને તંદુરસ્તી આપો, તમારી સંભાળ આપો, તમારી દોરવણી આપો. અને પ્રભુ જે કૌટુંબિક સેમિનાર પ્રભુ તેઓ કરે છે, કુટુંબો પર પ્રભુ તેઓ એ ધ્યાન આપી રહ્યા છે. અને પ્રભુ એમની જે નવું ફાઉન્ડેશન, નવી એક સંસ્થા તેઓએ શરૂ કરી છે કે ફક્ત તેઓ કુટુંબો મધ્ય કાર્ય કરે, ત્યારે પ્રભુ તમે એમની સેવાને તમે આશીર્વાદિત કરજો. એ કુટુંબોનો બચાવ તમે કરજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. આ બધામાં પ્રભુ અમે તમારી સહાય અને કૃપા માંગીએ છીએ. અમે તમારા હાથમાં અમારા જીવનોને સોંપી દઈએ છીએ. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી કરીએ છીએ, માટે સાંભળો અને માન્ય કરો બાપ. આમેન. આશીર્વાદ સ્વીકારીએ પહેલા 1 મિનિટ હું લઈશ. અને અત્યારે ઈશ્વર પિતાનો આભાર માનતા પાઠક સાહેબ, સેક્રેટરી સાહેબ ને મંડળીના આગેવાનો, કમિટીના ભાઈ બહેનો, વાયર અને સર્વનો હું આભાર માનું છું. તમે અમને જે ઈસ્ટર સન્ડે ભક્તિ સભામાં સૌ ઉડાડીને જે માન આપ્યું, એ ગિફ્ટ આપી, એના માટે અમે આભાર માનીએ છીએ. અમે તમારા માટે પ્રાર્થના કરીશું. તમે અમારી આગળની સેવાને માટે પ્રાર્થના કરશો. આશીર્વાદ સ્વીકારીએ. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પ્રભુ પરમેશ્વર પિતાનો પ્રેમ, પવિત્ર આત્માની દિવ્ય સંગત, દિવ્ય દોરવણી, દિવ્ય આશીર્વાદ આપણ સર્વની સાથે, મંડળીના તમામ કુટુંબોની સાથે, પાળક સાહેબની સાથે, કમિટીના સભ્ય ભાઈ બહેનોની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.